સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં આતંક મચાવનારા આરોપીના ઘર પર ડિમોલિશનની કામગીરી થઈ રહી હોવાની વિગતો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે ને અહીંયા સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જે આરોપીની સરભરા કરાઈ રહી છે। પોલીસ દ્વારા આરોપી પાસે માફી મંગાવાઈ રહી છે। આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે कि જ્યાં ઉઠક બેઠક કરીને આરોપી પાસેથી માફી મંગાવાઈ રહી છે। આજે આખી ઘટના વસ્ત્રાલમાં બની હતી તેનો મુખ્ય આરોપી છે જેના દ્વારા સ્થાનિકમાં પાર્ક કરેલી જે ગાડીઓ હતી તેમાં તોડફોડ કરવામાં આવી હતી, સ્થાનિકોને પરેશાન કરવામાં આવ્યો હતો અને રીતસરનો રોડ બાનમાં લઈને આતંક મચાવવામાં આવ્યો હતો। એ આરોપી રાજવીરસિંહના ઘર પર ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ત્યારે સમગ્ર બાબતે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડી આ વાત કરવા જોડાઈ ગયા છે। હરીન, સીધા આપની પાસે આવવું છે। એ દ્રશ્યો તો અમે જોઈ રહ્યા છે કે જ્યાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી ડિમોલિશનની થઈ રહી છે, આરોપીને લાવવામાં આવ્યો છે, માફી મંગાવાઈ રહી છે। શું હલચલ આપ ત્યાં જોઈ રહ્યા છો હરીન? बिल्कुल हूँ पहला आपने आ दृश्य बतावा मांगीश कि जे रीते आ त्रीजा आरोपीનું મકાન છે કે જે કાચું મકાન તોડી પાડવામાં આવ્યું છે ને જે રીતે તેમને પણ અહીં સાથે રાખવામાં આવ્યો હતો અને તેમને ઉઠક બેઠક કરવામાં આવી હતી। આરોપી અલ્કેશ યાદવ છે તેનું આ ઘર છે। આ જ રીતે જે પણ ડિમોલેશનો થઈ રહ્યા છે ત્યાં તમામ આરોપીઓ છે તેમને પોતપોતાના ઘરે છે તે લઈ જવામાં આવે છે। તેમને બતાવવામાં આવી રહ્યું છે કે જો તમે કાયદાનું પાલન નહીં કરો, જો સામાન્ય લોકોને પરેશાન કરશો, જો તમે લુખાગીરી કરશો તો તેમનું પરિણામ છે તે આજ આવશે ને તેમનું પરિણામ તેઓએ નહીં પરંતુ તેમના પરિવારોએ પણ ભોગવવું પડશે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ ઘર વખરી છે તે બહાર રાખી દેવામાં આવી છે અને ત્યારબાદ છે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે તમામ જગ્યાઓ પર ગોઠવી દેવામાં આવ્યો છે। ખુદ પોલીસ કમિશનર છે તમામ જગ્યાઓ પર પહોંચ્યા હતા, તમામ જે કામગીરી ચાલી રહી હતી તેનું નિરીક્ષણ પણ કર્યું હતું। જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ છે અલગ અલગ જગ્યાઓ પર તેમને જે બંદોબસ્ત છે તે આપી દેવામાં આવ્યો છે અને આ જ રીતે તમામ અધિકારીઓ છે તેઓ જે છે અલગ અલગ વિસ્તારોમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ તકેદારી રાખવામાં આવી રહી છે। આપણી સાથે સેક્ટર 2 સાહેબ છે, એમની સાથે વાત કરીએ। સર, અલગ અલગ જગ્યાઓ પર ડિમોલેશન, કઈ પ્રમાણેનો બંદોબસ્ત ને શું કામગીરી? 2 દિવસ પહેલાં જે રામોલ પોલીસ વિસ્તારમાં જે ઇવનિંગમાં ઘટના થઈ હતી, આ ઘટનામાં જે પણ આરોપીઓ સંડોવાયેલા હતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી 14 જેટલા આરોપીઓને અટક કરવામાં આવેલ। આમાં એક જોનાયેલ છે। તમામ આરોપીઓના ક્રાઇમ હિસ્ટ્રી બાકી વસ્તુઓની ચકાસણી કરતાં એવું જાણવા મળેલ કે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તાર, ખાસ કર અમરાઈવાડી વિસ્તારમાં આના બહુ સારા અવૈધ પ્રકારના મકાનો વગેરે છે। આ મકાનોને રિમૂવ કરવાની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે और અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂરતી સંખ્યામાં પોલીસની પ્રેઝન્સ રાખવામાં આવેલ છે તાકી કોઈ અનિશ્ચિત બનાવ નહીં બને। આજે 7 જેટલી અલગ અલગ લોકોના જે મકાનો છે એ અવૈધ છે અને હટાવવાની કાર્યવાહી ત્યાં ચાલુ છે। સર, અલગ અલગ વિસ્તારોમાં કેટલા મકાનો આઈડેન્ટિફાઈ થયા છે ને કઈ પ્રમાણેની ત્યાં કામગીરી કરવામાં આવશે? આમાં અત્યાર સુધીમાં 7 જેટલા લોકોના મકાન આઈડેન્ટિફાઈ થયા છે કે જે અવૈધ છે या ગેરકાયદેસર છે। આ તમામ જગ્યાએ આને હટાવવાની કાર્યવાહી ચાલુ છે और આમાં ટોટલ અલગ અલગ પ્રકારની પોલીસની ટીમો 7 લોકેશન ઉપર છે। 700-800 જેટલી પોલીસ લાગેલી છે। તમામ ઉચ્ચ અધિકારીઓ પણ આ સ્થળ ઉપર હાજર છે। અમદાવાદ કમિશનર સાહેબ દ્વારા પણ આ સ્થળ ઉપર વિઝિટ કરવામાં આવે છે। આવા સામાજિક તત્વોને પોલીસ તરફથી એક શું સંદેશો આપવા માંગશો? અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાત એક શાંત પ્રદેશ છે। અમદાવાદ શહેરની પોલીસ કટિબદ્ધ છે કે શહેરમાં કોઈ પણ પ્રકારનો કાનૂન વ્યવસ્થાને લાગતો બનાવ બને પોલીસના આને કડકાઈથી પગલાં લેશે। છેલ્લા 2 દિવસમાં જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે और આવી રહી છે આનો પ્રત્યક્ષ પ્રમાણ છે કે ભવિષ્યમાં એવી કોઈ વસ્તુ ચલાવવામાં। બિલકુલ હરીન, આભાર। તો જે રીતે દ્રશ્યો કે જ્યાં આરોપીની સરભરા કરાઈ રહી છે